નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ઓનલાઈન ટીવી ન્યૂઝની ટીમ આજે અંજારની અંદર જીઆઈડીસી વિસ્તારમાં આજે બપોરના 2 વાગ્યાથી આગ લાગી છે। જોઈ શકાય છે પાછળ રિલે પાર્ટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની કંપનીમાં એક મશીનની કંઈક ખામીના કારણે બ્લાસ્ટ થવાથી આગ લાગી છે, જેમાં કરોડોનું નુકસાન થયું છે। અને જોઈ શકાય છે ઇફકો ફાયર ટીમ, કંડલા ફાયર ટીમ, વેલ્સપન ફાયર ટીમ, અંજાર નગરપાલિકા ફાયર ટીમ તથા અંજાર મામલતદાર ઓફિસના અધિકારીઓ, પોલીસ તંત્રના અધિકારીઓ અહીં ખડેચોક છેલ્લા 3 કલાકથી જહેમત ઉઠાવી રહ્યા છે અને છેલ્લા 3 કલાકથી પૂરજોશમાં આગ લાગી રહી હતી એને કંટ્રોલમાં લેવામાં આવી રહી છે। પાછળ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે કંટ્રોલમાં આવી ચૂકી છે આગ અને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જોઈ શકાય છે મોટા પ્રમાણમાં આ લાકડું સળગી જવાના કારણે કરોડોની હિસાબથી નુકસાન થયું હોય એવું જણાઈ આવે છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ, બધાભાઈ આહિર, અંજાર, કચ્છ।